વડોદરામાં દોડીને રસ્તો ક્રોસ કરવા જતા એસટી બસની અડફેટે આવી ગયું બાળક અને થયું કમકમાટી ભર્યું મોત। માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો વડોદરામાં બન્યો હતો કે જ્યાં 8 વર્ષીય બાળક એસટી બસની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું। વડોદરામાં અમિતનગર સર્કલ પાસે ગતરોજ હૃદયદ્રાવક ઘટના બનવા પામી હતી કે જેમાં દોડીને રસ્તો ક્રોસ કરી રહેલ 8 વર્ષીય બાળકનું એસટી બસની અડફેટે આવતા મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। 8 વર્ષીય બાળકનું એસટી બસની અડફેટે મોત તો મળતી માહિતી મુજબ વડોદરાના અમિતનગર બ્રિજની નીચે છૂટક મજૂરી કામ કરતો શ્રમિક પરિવાર ઉભો હતો ત્યારે સાંજના સુમારે 8 વર્ષીય બાળક માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાળક દોડીને રોડ ક્રોસ કરવા જતા આવી રહેલ એસટી બસની અડફેટે આવી જતા બાળક પર એસટી બસનું ટાયર ફરી વળતા બાળકનું મોત નીપજ્યું હતું। હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી તો અકસ્માત સર્જાતાની સાથે જ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા તેમજ સ્થળ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇમરજન્સી 108 ને બોલાવી બાળકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને આ સમગ્ર મામલે હરણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ નીચે જે હાલમાં જે એક નાનું બાળક 8 વર્ષનું બાળકનું જે કહેવાય છે જીએસઆરટીસી બસના કારણે જે મૃત્યુ થયું છે એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસના જે ડ્રાઈવરો છે બેફામ રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે। અહીંયા ગાડી રેસ્ટોરન્ટો હોટલો ખોલવામાં આવે છે પરંતુ પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળે છે। સાથે જે ઇકો ચાલકો હોય છે સાથે જે કહેવાય છે કે અમદાવાદ સટલિયા અહીંયા ગાડી ચાલતા હોય છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર હપ્તારાજ ચાલી રહ્યું છે જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે। જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ઝંડી આપીને જે કહેવાય છે કે તે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છે પરંતુ સાચી ટ્રાફિક અવેરનેસ માટે જે કહેવાય છે કે જે આડેધડ લોકો પાર્કિંગ કરતા હોય જાતે જે કહેવાય છે કે જે દુકાનના સંચાલકો હોય તેઓની પાસે પાર્કિંગની વ્યવસ્થા ના હોય આવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ કહેવાય કે ટ્રાફિક અવેરનેસ સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે પરંતુ લાગી રહ્યો છે કે કંઈક ને કંઈક જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય તેવા ઘટ સર્જાતા હોય ત્યારે આ બાળકને જીએસઆરટીસી બસના સંચાલકના જે પણ જવાબદાર અધિકારીઓ સાથે જે ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કોર્પોરેશન વિભાગના અધિકારી આ તમામ લોકોએ સાથે મળીને બાળકને સાચી રીતે સાચા દિશામાં ન્યાય અપાવવો જોઈએ અને સારું વળતર મળે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ।